સુન્ની મુસલમાન ના ડરે અને સુન્ની મુસલમાન પોતાના નબીથી ખૂબ પ્યાર કરે કહેજો મોહબ્બતથી સુભાનઅલ્લાહ દરેક વલી અલ્લાહે सुन्नियों ने एक सबक आप्यो सो उन्हें जाना उन्हें माना न रखा गैर से काम लिल्लाहिल हम्द में दुनिया से मुसलमान गया हुजूर थी खूब मोहब्बत सुन्नी करे અને સાહેબો જેમનાથી આપણે મોહબ્બત કરીએ ને પછી એમના બચ્ચાથી પણ મોહબ્બત હોય જેમને છે ઈ કહેજો સુભાનઅલ્લાહ રસૂલુલ્લાહ થી પ્યાર છે તો પછી રસૂલુલ્લાહ ના ઇમામ હસન થી પણ પ્યાર છે રસૂલુલ્લાહ ના ઇમામ હુસૈન થી પણ પ્યાર છે રસૂલુલ્લાહ થી પ્યાર છે તો પછી રસૂલુલ્લાહ ના અબુ બકર થી પણ પ્યાર છે અને રસૂલુલ્લાહ ના ઉમર થી પણ પ્યાર છે આ તો મોહબ્બત ની કોઈ વાત ના થઈ કે હું આમને માનું આમને નો માનું અસલ ઈમાન વાળો તો ઈ છે જે સુન્ની મુસલમાન છે રસૂલુલ્લાહ ના આલ હોય અસહાબ હોય औलाद હોય કે અઝવાજ સુન્ની મુસલમાન હુઝુર થી કેટલું પ્યાર કરે હદીસે પાક ની અંદર આવ્યું છે લા યુમિનુના હત્તા અકુન અહબ્બા ઇલૈહિ મિન વાલિદિહી વ વલદિહી વન નાસી અજમઈન તમારામાંથી કોઈ પણ માણસ ઈ સમય સુધી મોમિન ના થાય ઈ વક્ત સુધી મોમિન ના થાય કયા વક્ત સુધી કીધું ત્યાર સુધી મોમિન નથી જ્યાર સુધી પોતાની औलाद થી વધી અને રસૂલુલ્લાહ ની औलाद થી પ્યાર ના કરે જ્યાર સુધી પોતાના મા-બાપ થી વધી અને રસૂલુલ્લાહ ના મા-બાપ થી પ્યાર ના કરે જ્યાર સુધી પોતાના દોસ્તો થી વધી અને રસૂલુલ્લાહ ના દોસ્તો થી પ્યાર ના કરે અલ્લાહુ અકબર હદીસે પાક માં આવ્યું ઈ બધુંય થઈ શકે પ્યાર કરવા વાળો મોમિન ત્યારે થાય છે જ્યારે પોતાની જાન થી વધી અને અલ્લાહના મહેબૂબ થી પ્યાર કરે છે હુઝુર થી પ્યાર કરે મોહબ્બત કરે અને સાહેબો દુનિયાની અંદર ઘણા ફિરકા છે કોક 24 નંબર છે કોક 42 નંબર છે પણ મારી આદત ઈ છે कि न इधर उधर की तू बात कर ये बता के काफिला क्यों लुटा हमें राहज़नों से गरज नहीं तेरी रहबरी का सवाल था आज सुन्नी मुसलमान ने उभो करो એને કયો ભાઈ વહાબી નો શું અકીદો છે સુન્ની બતાવી દેશે કેમ કે ઈ આગા છે એને ખબર કરવામાં આવી સારી વાત છે સુન્ની ને પૂછવામાં આવે શિયા નો અકીદો શું છે સુન્ની બતાવી દેશે કેમ કે શિયા નો અકીદો એને ખબર છે સુન્ની ને પૂછવામાં આવે કાદિયાની નેચરલી નો ફિરકો બોલ એમનો અકીદો બતાવ સુન્ની બતાવી દેશે પણ તમે સુન્ની મુસલમાન ને ઉપાડીને પૂછો કે સુન્ની તારો અકીદો બોલ એને બધાયના યાદ છે ખુદના નથી તમે બધાયના યાદ રાખ્યા એમનાથી બચવા માટે પણ આજે ખુદનો અકીદો દુરુસ્ત કરી લ્યો પોતાની औलादને બતાવવા માટે સુન્ની મુસલમાન દુનિયાની અંદર ઘણા ફિરકા છે હતા થશે આપણે એમનાથી કોઈ નિસ્બત નથી લકુમ દીનુકુમ વલિય દીન એમને એમનો અકીદો એમને એમનો નઝરિયો એમને એમનો કોન્સેપ્ટ એમને એમનો વિશ્વાસ એમને એમનો યકીન મુબારક પણ સુન્ની મુસલમાન દુનિયાની અંદર એવા પણ છે કે કોક રસૂલુલ્લાહ ને માનવાની વાત કરે પણ હુઝુરના મા-બાપને ન માને કોક એવા પણ છે જે હુઝુરની અહલે બેત ને માને હુઝુરની અઝવાજને ન માને કોક એવા પણ છે જે હુઝુરના અસહાબને માને હુઝુરની આલને ન માને કોક એવા પણ છે કે હુઝુરની આલને માને તો અસહાબને ન માને પણ અમે અલ્હમ્દુલિલ્લાહ સુન્ની જે હોય ઈ જ કહેજો સુભાનઅલ્લાહ અમે સુન્ની મુસલમાન અમે રસૂલુલ્લાહ થી પ્યાર કરીએ તો ઈ પ્યારના કારણે
હુઝુરના સહાબાની પણ મોહબ્બત કરીએ, હુઝુરની અહેલે બેતથી પણ મોહબ્બત કરીએ, હુઝુરના વાલિदैन પણ મોહબ્બત કરીએ, હુઝુરની અઝવાજથી પણ મોહબ્બત કરીએ, હત્તા કે હુઝુરની ઝાત તો અઝીમ છે, હુઝુરની આલ ઓ અસહાબની ઝાત તો અઝીમ છે. અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ, સુન્ની મુસલમાન તો આલ ઓ અસહાબની તો તાઝીમ કરે જ છે, પણ જ્યારે મદીના જાય ને તો એ ખાકને પણ ખાક કહેવા તૈયાર નથી. જે ખાકને મુસ્તફાના કદમની નિસ્બત મળી ગઈ, સુન્ની ઈ માટીને પણ ખાકે સુફા કહે છે. હુઝુરથી મોહબ્બત, હુઝુરથી મોહબ્બત ઈમાનની જાન છે. જેના શરીરની અંદર ખૂન પ્યોર હોય એના જ દિલમાં રસૂલુલ્લાહની મોહબ્બત આવી શકે છે. હે ભાઈ, જેવા તેવા માણસનું કામ હુઝુરથી પ્યાર કરવું નથી. સાહેબ સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ કોણ છે? પહેલે ઈ સમજી લઈએ તો વાત સમજવી આસાન થઈ જાય. ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈ ખાનદાનના અઝીમ શહેઝાદા છે, જે ખાનદાનને રસૂલુલ્લાહે પોતાનું ખાનદાન ફરમાવ્યું છે. હુઝુર ફરમાવે છે, દુનિયાની અંદર દરેક બાપનો ખાનદાન એના દીકરાથી ચાલ્યું છે, પણ મારું ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનું છે. આજથી 1400-1500 વર્ષ પહેલા સમાજની અંદર દીકરીની શું ઇજ્જત હતી તમે ને હું જાણીએ છીએ. અગર કોઈ બાપના ઘરે દીકરીનો જન્મ થાય ને તો સગો બાપ પોતાની દીકરીને દૂધમાં ડુબાવીને ખત્મ કરી દે. અગર કોઈ औरत વિધવા થઈ જાય, બેવા થઈ જાય, તો એને સમાજની અંદર બીજા વિવાહ લગ્ન કરવાનો અધિકાર નહોતો. औरत લેડીઝની ઇજ્જત ઈ હદ સુધી ઈ સમાજની અંદર પડી ગઈ હતી, નીચે હતી કે અગર કોઈ વિધવા औरत સોસાયટીની અંદર રોટી માંગવા માટે, પેટ ભરવા માટે પણ આવી હોય ને તો એના પડછાયાને માણસો અપશુકન સમજતા હતા. એના પડછાયાથી પણ પોતાનો દામન બચાવતા હતા. અને ઈ સમાજની અંદર મારા નબીએ વિધવાઓની ઇજ્જત કેવી બલંદ કરી કે જ્યારે મારા નબીની ઉંમર 25 વર્ષની હતી ત્યારે મારા નબીએ 40 વર્ષના વિધવા સૈયદા ખદીજતુલ કુબરાથી નિકાહ કરીને કયામત સુધી વિધવા औरतोની ઇજ્જતને ઊંચી કરી દીધી છે. અને સાહેબ ઝિમનનમાં એક વાત યાદ આવે છે, અગર સાંભળવી હોય તો કહેજો મોહબ્બતથી. સુભાનઅલ્લાહ. ઈ સમયની અંદર અરબના માહોલમાં औरतની, લેડીઝની ઇજ્જત મહેફૂઝ નહીં. અને ઈ સમયમાં એક 14, 15, 17 વર્ષની દીકરી મદીના શહેરની અંદર પોતાનું દૂધ વેચવા રોજ આવે અને આજે પણ સવારે આવી, પણ ઈ સમયના માણસો પાસે ઘડિયાળ નહોતી. આસમાનની અંદર ચાંદ સિતારા જોઈ અને સમયનો અંદાજો લગાવે. આસમાનમાં વાદળ હતા અને સમય જોવામાં ધોકો ખાઈ ગઈ છે. એ દીકરી મોડે આવવાના બદલે થોડીક વહેલા આવી ગઈ અને આસમાનની અંદર ઉજાલો એને દેખાણો છે. મદીના શહેરની અંદર યહૂદી ધર્મની 15-17 વર્ષની દીકરી દાખલ થઈ છે દૂધ વેચવા માટે. પણ શું જોવે છે? ગામની અંદર આવતા જ 4 યહૂદી જેમના હાથમાં દારૂ અને શરાબના ભરેલા વાસણ છે અને શરાબના નશામાં, દારૂના નશામાં મસ્ત યહૂદી છોકરાઓ ઈ દીકરી તરફ આવ્યા અને આવી અને એની ઇજ્જતને, એના માલને, એના નામને ખરાબ કરવા માટે પોતાનો હાથ આગળ વધાવ્યું ને તો 15 વર્ષની એકલી દીકરી અડધી રાતના કહે છે, એ મારા ભાઈઓ, તમે પણ યહૂદી છો, હું પણ
યહૂદી છું, તમે પણ મૂસા પૈગંબરને માનો છો, હું પણ મૂસા પૈગંબરને માનું છું, તમે પણ અલ્લાહને માનવા વાળા છો, હું પણ અલ્લાહની માનવા વાળી છું. અલ્લાહ વાસ્તે, મૂસા પૈગંબર વાસ્તે, તૌરાત કિતાબ વાસ્તે, મસ્જિદ અક્સા વાસ્તે મારી ઇજ્જત ઉપર હાથ ન નાખશો, મારા નામને ખરાબ ન કરશો, મારા મા બાપના નામને ખરાબ ન કરશો. મને જવા દો, મારી ઇજ્જત બચવા દો. પણ નશાની અંદર ડૂબેલા યહૂદીઓને શું ખબર? સાંભળો સાંભળો સાહેબો, આ વાક્યો તો આગળ હું તમને સંભળાવીશ, પણ આ મોકા ઉપર મારા નબીની હદીસ પણ સાંભળો. મારા આકા કહે છે, દારૂ પીવા વાળા માણસની ના કોઈ નાત હોય છે, ના કોઈ જાત હોય છે. જ્યારે માણસ દારૂ પીવે ને તો એના દિલમાંથી ઈમાનની દોલત ખત્મ થઈ જાય છે. એટલે શરાબ એટલી ગંદી ચીજ છે કે મારા નબીએ શરાબથી નફરત કરી, શરાબ પીવા વાળાથી નફરત કરી. અને ઇમામે હુસૈન તો ફરમાવે છે કે જે વ્યક્તિ શરાબ પીવે, દારૂ પીવે, એ અમારું નામ ના લે, કેમ કે દારૂ પીવા વાળાનું હુસૈન સાથે કોઈ તાલ્લુક થઈ જ ના શકે. અને મૌલા અલી શેરે ખુદાની બારગાહમાં સલામ કરાવું, ક્યો મોહબ્બત થી, સુભાન અલ્લાહ. મૌલા અલી શેરે ખુદા ફરમાવે છે, એક મેદાનની અંદર દારૂના 2 ટીપા નાખી દેવામાં આવે, અને પછી સૂરજ પડવાથી ઈ ટીપા સુખાઈ જાય, અને પછી આસમાનેથી વરસાદ પડે અને ઈ ટીપા ધોવાઈ પણ જાય. પછી ઈ જમીન ઉપર ઘાસ ઉગે, અને ઈ ઘાસને જે ઘોડો ખાઈને, મૌલા અલી કહે છે, ઈ ઘોડા ઉપર સવારી કરવું અલીને પસંદ નથી. એટલી ગંદી ચીજ, એટલી નાપાક ચીજ. પણ અફસોસ સાથે કે આપણા ઘણા એવા ભાઈઓ અભણતામાં આ આદતની અંદર ફસાઈ ગયા, અને દારૂ પીધા બાદ જે તમાશો કરે, જે પોતાની ખૂબસૂરત જિંદગીને જહન્નમ બનાવે, એ વાત કોઈથી છુપેલી નથી. પણ સાહેબો, માનું દિલ દુખાવે, બાપનું દિલ દુખાવે, ઘરવાળીનું દિલ દુખાવે. એ શરાબ પીવા વાળો આપણા વચમાં રહીએ છે, પણ આપણી સોબત અને સંગત એટલી ગંદી છે કે આપણે એને નેક ના બનાવી શક્યા. પણ તમે જાણો છો મા બાપનો મર્તબો શું છે? આ એક વાત કરી અને તકરીરને આગળ લઈ જાઉં. સાંભળો, મારા નબી ફરમાવે છે, મોહમ્મદ અરબી ફરમાવે છે, નબીઓના તાજદાર ફરમાવે છે, સૈયદા ફાતિમા ઝહરાના બાબા ફરમાવે છે, આકા ફરમાવે છે કે જે વ્યક્તિને ઈ વિચાર આવે કે મારો અલ્લાહ મારાથી રાજી છે કે નહીં, ઈ જાણવું હોય ને તો પોતાના વાલિદની સામે બેસી જાય અને ચહેરો વાલિદનો જોવે. અગર એનો બાપ એનાથી ખુશ છે તો આસમાનો જમીનનો માલિક અલ્લાહ એનાથી ખુશ છે. બાપનો ઈ મકામ, ઈ મર્તબો, માની શાન શું છે? કહેજો મોહબ્બત, સુભાન અલ્લાહ. હે ભાઈ, માની શાન શું છે? મારા આકા ફરમાવે છે કે માના કદમોના નીચે જન્નત છે. ભાઈ ઓછી સુભાન અલ્લાહ લાગી છે, મોહબ્બત થી કયો બધાય સુભાન અલ્લાહ. માના કદમો નીચે જન્નત. શું છે ભાઈ? જન્નત. અલ્લાહ પાક તમને દોલતમંદ કરે અને તમે હજ કરવા જાઓ. જ્યારે મક્કા પહોંચ્યા છો, ખાને કાબાનું તવાફ કર્યું, સફા મરવા દોડ્યા, ઝમઝમ પાણી પીધું, મેદાને અરફાત મુઝદલિફા પહોંચ્યા અને બધાએ અરકાન અદા કર્યા. હજ કરી અને 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને ફરીને હિન્દુસ્તાન પાછા આવ્યા છો. કેમ આટલી મહેનત કરી છે? હઝરત, હજ ફર્જ હતું, ફર્જ અદા કરીએ તો અલ્લાહ રાજી થઈ જાય, અને અલ્લાહ રાજી થઈ જાય તો જન્નત મળી જાય. મસ્જિદની અંદર અઝાન થાય, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. પછી શું કહેવામાં આવે છે? હૈયા અલસ સલાહ, નમાઝ તરફ આવી જાઓ. કોની તરફ આવો ભાઈ? નમાઝ તરફ આવી જા. એ અલ્લાહ, હું તો દુખી છું, મને સમાજની અંદર ઇજ્જત નથી, મારું સમાજમાં નામ નથી,
મને માણસો શકવાળી નજરે જોવે છે, મારી ત્યાં પણ ઇજ્જત નથી અને ત્યાં પણ ઇજ્જત નથી. મોલા હું શું કરું? તો અવાજ આવે છે હૈયા અલ સલાહ, નમાઝ તરફ આવી જા. કહેજો ભાઈ સુભાન. અને પછી તમે એમ કહેશો કે હઝરત નમાઝમાં બધી મુસીબતોનો હલ કેમ? સાંભળો, આગળનો જે સેન્ટેન્સ છે, આગળનો જે વાક્ય છે ઈ ઓર ગજબ છે. કહેવામાં આવ્યું હૈયા અલ સલાહ, નમાઝ તરફ આવી જા. શકીલ હઝરતની તકરીર નહીં, અલ્તાફ હઝરતની તકરીર નહીં, બશીર બાપુની તકરીર નહીં, મુફતી સાહેબની તકરીર નહીં. મુફતી સાહેબ એમ કે નમાઝ પડવા આવો, ફાયદો થશે. અરે મુફતી સાહેબ, તમે દુનિયા ક્યાં જોઈ છે? દુનિયાની અંદર તરક્કી કરવા માટે મહેનત કરવી પડે, પૈસા કમાવા પડે, ત્યારે કામયાબ થઈએ. બશીર હઝરત, પૈસા હોય તો કામયાબ થઈએ નહીં. અલ્લાહ કહે છે, અલ્લાહ હૈયા અલ સલાહ, તું નમાઝ તરફ આવી જા. હૈયા અલ ફલાહ, નમાઝની અંદર તારી કામયાબી છે. આ નમાઝમાં તારી કામયાબી છે. તારી ઇજ્જત ઓછી થઈ ગઈ છે, નમાઝ પઢ, ઇજ્જતમાં બરકત થઈ જશે. તને સંસારની અંદર કોઈ પૂછતો નથી, નમાઝ પઢ, અલ્લાહ પાક તારી ઇજ્જત માણસોના દિલો ઉપર બેસાડી દેશે. પણ ખરાબ લાગે તો માફ કરજો, કોક શેઠની દાવત હોય ને તો આપણે ના નો પાડીએ અને ઈ દાવતમાં આપણે પહોંચી જઈએ. પણ જ્યારે અલ્લાહના ઘરેથી દાવત આવે ને તો ના નિંદર છૂટે છે, ના કારોબાર છૂટે છે. અને પછી આપણે એમ કહીએ છીએ કે હઝરત दुनिया बहुत खराब है। इकबाल किए थे हर शख्स अपने अमाल पे डाल के पर्दा ये कह रहा है कि जमाना खराब है। हर शख्स अपने अमाल पे डाल के पर्दा, अने साहिबो खराब न लागे, लग से नहीं तो क्यों, सुभान अल्लाह। पहला ना समय नी अंदर सवारे तहजूद पढ़वा सुन्नी मुसलमान उभो थाय અને ફજરની નમાઝ સુધી જાગે અને તિલાવત કરે. અને જે ઘરેથી તિલાવતનો અવાજ ના આવે, ફજર બાદ માણસો એના ઘરે બેસવા જાય. કેમ કે બીમાર તો નથી ને ભાઈ કે કુરાનની તિલાવત બંધ થઈ ગઈ? પણ આજે જો વહેલા સવારે કોકના ઘરેથી તિલાવતની અવાજ આવે તો માણસો ડરી જાય કે મૈયત તો નથી થઈ ગયું ને. આ કુરાન જે જિંદા માણસોને હિદાયત દેવા આવ્યું હતું, આપણે ખાલી મરહૂમ માટે મૂકી દીધું છે. હું એમ નથી કહેતો કે કુરાનની તિલાવતથી મરહૂમને ફાયદો ન થાય, વાતી નથી, થાય, પણ મરહૂમ કરતા વધારે ફાયદો તો જિંદાને થાય. પણ આપણે તિલાવત બંધ કરી દીધી. અને આજનો તો એટલો બારીક સમય છે, ખરાબ ન લાગે તો આ વાતને સાંભળી લ્યો. કોક નોજવાનને ઉભો કરીને પૂછીએ, બેટા બોલ व्हाट्सएप કેટલી વાર પહેલા ખોલ્યું તું? કહેશે હઝરત 10 મિનિટ પહેલા. फेसबुक ક્યારે ખોલ્યું તું? તો કહેશે હઝરત અભી અડધી કલાક પહેલા. બેટા ટ્વિટર ક્યારે ખોલ્યું તું? હમણાં કલાક પહેલા. YouTube ક્યારે ખોલ્યું તું? હઝરત આખી રાત YouTube માં જ હતો. ઈ જ નોજવાનને પૂછીએ, બેટા કુરાન ક્યારે ખોલ્યું તું? કુરાન ક્યારે ખોલ્યું તું? તો ઈ શું જવાબ આપશે ઈ તમે ને હું જાણીએ છીએ. પણ તમે કહેશો હઝરત અમે મોબાઈલ એટલે વાપરીએ છીએ કે અમને સમાચાર મળે કે ફલા જગ્યાએ મુસલમાન મુસીબતમાં છે, ફલા જગ્યાએ તકલીફમાં છે, ફલા જગ્યાએ સતાવવામાં આવે છે. પણ હું આખી દુનિયાની અંદર આ વાત કહેતો ફરું છું, તું મોબાઈલને બંધ કર અને કુરાન ખોલ. કુરાન તને મુસીબતના સમાચાર નહીં આપે, પણ મુસીબતને જરૂર દૂર કરી દેશે. મુસીબતના સમાચાર હાસિલ કરીને કરી પણ શું શકવાનો છો તું? અગર દર્દ છે तो कुरान की तिलावत कर. इकबाल किए थे सो रहे हो गए दुनिया से मुसलमान नाबूद, हम कहते हैं कि थे भी कहीं मुस्लिम मौजूद. वाजे में तुम यहूदी तो तमद्दुन में हुनूर. ये मुसलमान है जिन्हें देख के शर्माए यहूद. अरे यूं तो तुम मिर्जा भी हो, सैयद भी हो, अफगान भी हो,
सच ये बताओ कि मुसलमान भी हो। हर कोई मस्ते जोखे तने आसाई है, तुम मुसलमान हो क्या? ये अंदाज मुसलमानी है? न हैदरी फक्र है न दौलत उस्मानी, तुमको असलाफ से क्या निस्बत रूहानी। वो जमाने में थे मुअज़्ज़ज़ मुसलमान होकर और तुम जलील हो रहे हो तारीके कुरान होकर। आज तारी मारी जिल्लत नो कारण वाहिद एक छे, ईसु छे कि आपने बधाईना वफादार बन्या। बस अल्लाह रसूल ना बेवफा बनी गया। हूँ कहूं छू अल्लाह रसूल ना वफादार बनी जा, दुनिया पर तारी साथे वफादारी करशे अने दुनिया में केम रहवो ई अल्लाह रसूल तारा माटे बेहतर करी देशे। इब्तिदा तो करो, नमाज पढ़वा जाओ, केम गया छो? अल्लाह राजी थाय तो जन्नत मळशे। हज करवा जाओ, केम गया छो? अल्लाह राजी थाय तो जन्नत मळशे। अमारा भाईओए आवड़ो मोटो जलसो मूकी दीधो, बोलवा सादात ने बोलाव्या अने तमने तकरीर संभळवा माटे बधाईने हदिया आप्या, नजराना फूलनी वरसाद करी। केम? आ अल्लाह वाळा छे, अल्लाह पाकनी वातो करशे, अल्लाह राजी थशे। अल्लाहनी मोहब्बत में अने अल्लाह राजी थाय तो शुं थशे? जन्नत मळशे। पण साहिबो ईज जन्नत जे खाना काबा ना हज बाद मळवानी, ईज जन्नत जे नमाज पढ़वा बाद मळवानी छे। ई जन्नत खबर छे क्या छे? मारा आका किए छे माना कदमोना नीचे जन्नत छे। क्या छे? माना कदमोना नीचे छे। आ रजबनो महीनो शबे मेराजनो महीनो पण छे। मारा आका आ महीनानी 27મી रात्रे मेराज માટે ગયા છે। જેને મેરાજ નો સાંભળવી હોય કહેજો સુબહાનલ્લાહ, અને જેને સાંભળવી હોય ઈ કહેજો સુબહાનલ્લાહ। मारा इमाम किए थे वो सरवरे किश्वरे रिसालत जो अर्श पर जलवागर हुए थे, नए निराले तरब के सामा अरब के मेहमान के लिए थे। यहाँ जमीन पर वहां फलक पर रची थी शादी, मची थी धूमें, इधर से अनवार हंसते आते उधर से नफात उठ रहे थे। पर साहिब आ थोड़ું અઘરું થઈ ગયું, સરળ ભાષામાં સંભળાવું क्यों मोहब्बत थी। सुभान अल्लाह। चले जो हजरत मूसा कोहे तूर तक पहुंचे, चले जो हजरत ईसा चौथे फलक के पूर तक पहुंचे। नजर वालों जरा देखो मोहम्मद की रिफत को, चले बहते हरम से खुदा के नूर तक पहुंचे। चले बहते हरम से खुदा के नूर तक पहुंचे। मरातब फरमावे छे जिब्राइल अमीन मन लेवा आव्या अने कीधुं या रसूलुल्लाह चालो आप मारा साथे चालो। जिब्राइल क्या? आसमानोनी सैर करवा माटे। जिब्राइल क्या? अंबिया थी मुलाकात करवा माटे। मस्जिद अक्सा में नमाज हुजूरे पढ़ाई छे। आसमान तरफ वहीदा, पहलो आसमान, बीजो आसमान, त्रीजो आसमान, चौथो आसमान, पांचवो आसमान, छठो, सातमो अने सातमो आसमान ज्यां बैतुल मामूर फरिश्ता ई किबलानी तवाफ करे छे अने फरिश्ताए अर्ज करी अल्लाह ना महबूब आप बेरकात नमाजनी इमामत करी दियो ताकि तमारा मुक्तदी होवानो शर्फ अमने पर नसीब થઈ જાય। મારા આકા નમાઝ પઢાવી પછી આગળ વધ્યા ને તો એક મકામ આવ્યું, એક હદ આવી, એક બોર્ડર આવી, એક જગ્યા આવી જેને ઉલમા કહે છે એનું નામ છે સિદરતુલ મુંતહા। जिब्राइल अमीन जे लेवा આવ્યા હતા ઈ કહેવા લાગ્યા હવે હું આગળ ના આવી શકું। કેમ? આગળ જાઉં તો પર બળી જાય, મારી રિફાત, મારી પહોંચ, મારું જાપુ અહીંયા સુધી છે, હું આગળ ના ચાલી શકું। મારા નબી ફરમાવે છે કે જે जिब्राइल अमीन ની ઈ હદ છે સિદરતુલ મુંતહા, એના પડોશમાં, એના સામે, એના નજદીક અલ્લાહની જન્નત છે। અને ઈ જન્નત ક્યાં છે? આકા ફરમાવે છે માના કદમોના નીચે છે।
विचार करो जोड़ियाना गैरतमंद सुन्नी मुसलमानों के मां केटली अजीम हस्ती छे, मां केटली बुलंद जात छे। એટલે ગમે સમય આવે કદી આપણા મોઢેથી મા બાપને દિલ દુખાય એવા શબ્દ ન નીકળવા જોઈએ। દીકરો તો ઈ સારો છે જેને પોતાની માં દુખની વાતો કરી અને પોતાનું મન હળવું કરી લે। આજે ઘણી માં અમને કહે છે બાપુ મારો દીકરો બહુ મોટો થઈ ગયો અને મારો દીકરો એટલો મોટો થઈ ગયો કે હું એને વાત ન કરી શકું। હું મનમાં કહું કે ઉફ છે એવી ઓલાદ ઉપર જેને સગી માં પોતાની માં દિલની વાત ના કરી શકે। અલ્લાહ તને મને મોટો કરે પણ એવડો મોટો ન કરે કે માં આપણા સાથે વાત ના કરી શકે। સાહેબ શરાબ દારૂ બહુ ગંદી ચીજ છે। अगर कोई मुब्तला है तो दुआ करिए मौला ताला इमाम जाफर सादिक ना सदका में इन्हें शराब नी दारू नी आदत थी नजात अता करी दी। साहिबो दारू पीवा वाला बे व्यक्तिओए ई दीकरी नी इज्जत ऊपर हाथ नाखवानुं कर्युं। एने भाई साहब बापा खूब कर्युं अने खूब एने वास्ता वसीला दीधा अने सामे वाला पण यहूदी अने आ दीकरी पण यहूदी। पण ज्यारे वात ना बनी ने तो ई दीकरीए जोयुं के मूसा पैगंबरना नामथी वात नथी बनती, तौरेत किताबनुं नाम लेवाथी वात नथी बनती अने खुदने यहूदी कहेवाथी पण वात नथी बनती। तो ई दीकरीए शुं विचार्युं के वात नथी बनती तो दीकरीओने इज्जत देवा वाली जात एक छे अने ई जातनुं नाम मोहम्मद मुस्तफा छे। हाफिज जलंधरी के छे न हिफ्ज़े आबरू की जब कोई सूरत नजर आई तो उस मजलूम लड़की ने मोहम्मद की दुहाई दी। कहा गैरत है बाकी किसी इंसान के सीने में कि मेरी इज्जत लुट रही है मोहम्मद के मदीने में, कि मेरी इज्जत लुट रही है मोहम्मद के मदीने में। साहिबो आप लो अखलाक, आप लो व्यवहार, आप लो किरदार एटलो ऊंचो हतो के अन्य समझना अन्य समाजना दीकरी दीकराओने पण खबर हती कि मुसलमान गमे ई करी सके कदी दीकरी ने मेली नजरे ना जोई सके। पण साहिबो ई पाकीज़गी ई तहारत ई सच्चाई थी आपणे दूर थता गया अने गलाजत नजासत आपणा अंदर भराई गई। आज जरूरत है कि आपणे उर्सना मौका ऊपर दरगाह सजावीए छीए, चादर चढ़ावीए छीए, एमनी साथे साथे ओलमा सादातनी तकरीर रखावीए अने इल्मे दीननो माहौल पोताना समाज माटे पैदा करीए। तमे दरगाह सजावो छो ना नथी कहेतो, खूब सजावो। तमे माणसोने खवડાવો છો, खूब खवડાવો ना नथी, पण उर्सना मौका ऊपर एक महफिल तो एवी थवी जोईए कि दरगाह में आराम करता वली ने पण खुशी थाय कि आखी जिंदगी में माणसों ने तालीम आपवामां गुजारी छे। आज मारा उर्सना मौका ऊपर तालीम नी महफिल सजाई छे। साहेब तमे रोटी खवડાવશો, माणस ई रोटी खाधा बाद 2-4 कलाक बाद हजम थई जाशे, भूली जाशे, पण तमे बेनमाजी ने नमाजी बनावવાનો प्रयत्न करशो, तमे माँ बाप ने नाफरमान ने माँ बाप ने फरमाबरदार बनावવાની कोशिश करशो तो तमारो ई अमल 1-2 कलाक माटे नहीं आखी जिंदगी माटे एने फायदो देवानो छे। એટલે इल्म थी खूब प्यार करो, उलमाए अहले सुन्नत थी खूब प्यार करो। मोबाइल चलावो चलावानी ना नथी कहतो, हूँ कहूं छुं मोबाइल नो उपयोग करो वांधो नथी, पण मोबाइल तमारो उपयोग नो करी जाए एनु ध्यान राखजो। जो वालिद तारा अब्बा 50-60 वर्षनी 70 वर्षनी उम्र में जो ई कमावा जाता होय अने तू मोबाइल लई अने पबजी रमतो होय ने तो विचारवानी जरूरत छे। जो तारा वालिद रात दिवस एक करीने तारा माटे पैसा कमावीने लावे अने तू जेवा तेवानी संगत अने सोहबत मोबाइल नी अंदर इख्तियार करीने ईमान अकीदो बर्बाद करी दे ने तो विचारवानी जरूरत छे।
તમે તમારા નાના બાળકોને મોબાઈલ વગર ન ચાલતું હોય તો મોબાઈલ આપો, પણ એને પણ ઈ પ્રોફાઇલ અને ઈ હસ્તી દેખાડી દો કે બેટા મોબાઈલ ની અંદર જેવા તેવા માણસની વાત નથી સાંભળવાની, જેવા તેવાની સંગત નથી રાખવાની. મોબાઈલ ની અંદર પણ પોતાનો સમય કુરાનની મજીદની તિલાવત સાંભળતા પસાર થવું જોઈએ. મોબાઈલ ની અંદર પણ પોતાનો સમય નાતે પાક સાંભળતા પસાર થવો જોઈએ. મોબાઈલ ની અંદર પણ તારો સમય ગોસે આઝમ પીરાને પીરની મનકબત સાંભળતા પસાર થવો જોઈએ. અને તકરીર ખાલી સુન્ની આલિમે દીનની સાંભળતા તારી પસાર થવી જોઈએ. બાકી આ મોબાઈલ તારો ઈમાન, અકીદો બધું બરબાદ કરી અને તને બેકાર બનાવીને ફેંકી દેવા માટે કાફી છે. સાહેબો, આજે જરૂરતને સમજો. સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુના સદકામાં આટલા અકીદા, ઈમાનની વાતો તમને નસીબ થઈ ગઈ. હું ઇમામ જાફર સાદિકની બારગાહમાં ચાલુ છું. રસૂલુલ્લાહે ઈ સમાજની અંદર જે સમાજમાં દીકરીઓને માણસો ખત્મ કરતા હતા, મારા નબીએ કીધું, શું કીધું? દુનિયામાં દરેકનું ખાનદાન દીકરાથી ચાલે છે, મારો ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનો છે. કહેજો મોહબ્બતથી સુભાનઅલ્લાહ. રસૂલુલ્લાહની શહેઝાદીના નામે કહેજો મોહબ્બતથી સુભાનઅલ્લાહ. આલા હઝરત ઇમામ અહમદ રઝા ફાઝિલ બરેલવી શું કહે છે? नूर बिनते नूर, उम्मे नूर, ज़ोजे नूर है. नूर बिनते नूर, उम्मे नूर, ज़ोजे नूर. नूर नूर मुतलक की कनीज अल्लाह लहना नूर का, एक सर से सीने तक, एक वहां से पांव तक, उसने सिबतैन इनके जामों में है नीवा नूर का. या रसूलल्लाह, आपकी नस्ले पाक में है बच्चा बच्चा नूर का. आप है ऐने नूर, आपका सब घराना नूर का है. नफैर आज मुझे अपने दर से तू खाली कि तेरे बाबा है शाहों के शाह या ज़हरा, तू बादशाह है दो आलम की एक शहजादी, मैं एक गरीब तेरी गर्द राह या ज़हरा. भरूं तो कैसे भरूं दम तेरी गुलामी का, बहुत बड़ी है तेरी बारगाह या ज़हरा. तेरे हुसैन का किरदार देख कर अब तक पुकारते हैं मलक वाह वाह या ज़हरा. है तेरी आल से पीराने पीर महीउद्दीन, जो औलिया के हुए सरबराह या ज़हरा. सैयदा कौनैन मां फातिमा ज़हरा रदियल्लाहु ताला अन्हा ना विશે મારા નબીએ કીધું, દુનિયામાં દરેકનો ખાનદાન દીકરાથી ચાલે છે, પણ વાત દીકરીઓની ઇજ્જતની છે તો અમે નિયમ બદલીએ છીએ, અમે ઉસૂલ બદલીએ છીએ, અમે સંસારની અંદર ચાલવા વાળા કાયદાને બદલીએ છીએ અને એલાન કરીએ છીએ કે મારો ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનું છે. फातिमा ज़हरा सलामुल्लाह अलैहा ने अल्लाह पाक के बे दिकरा दी था. एक सैयदना इमाम हसन मुज्तबा, इमाम हसन ना नाम कहवू पड़से सुभान अल्लाह. इमाम हसन नु जिक्र करो, खूब करो. सुन्नी मुसलमान तो इमाम हुसैन ने पण माने छे, इमाम हसन ने पण माने छे. कहजो मोहब्बत थी सुभान. भाई हुजूर गोस पाक इमाम हसन नी औलाद मांथी छे. कहजो सुभान अल्लाह. અને ઇમામે હસનની શું શાન છે? एक शायर किए छे कि जिसको सूरह कौसर का चमन कहते हैं, हम उसे फातिमा ज़हरा का हसन कहते हैं. अरे हुसैन तो जलाले हैदर की निशानी है, सीरत अहमद मुरसल को हसन कहते हैं. नाराए तकबीर, नाराए रिसालत, नाराए रिसालत. जश्न इमाम जाफर सादिक खलीफा शेखुल इस्लाम, नाराए तकबीर. અને એક શાયરે તો હદ કરી किए छे, हम जिसको सूरह कौसर का चमन कहते हैं उसे फातिमा ज़हरा का हसन कहते हैं. दलील एक ही काफी है उनकी अजमत पर कि हुसैन खुद उन्हें अपना इमाम कहते हैं.
ઇમામે હસન તો ઈ છે જે ઇમામે હુસૈન ના પણ ઇમામ છે અને ઇમામે હુસૈન ઇમામે હસન મુજતબાનો ખાનદાન એમનાથી સાદાત ચાલ્યા પણ સાહેબ ઇમામે હુસૈન ના ખાનદાન તરફ તવજ્જો કરો ઇમામે હુસૈન ના દીકરા છે જેમનું નામ છે સૈયદના ઇમામ ઝૈનુલ આબેદીન અસલમાં ઇમામ ઝૈનુલ આબેદીન નામ નથી લકબ છે અને ઈ નામના રીતે ઇસ્તેમાલ થાય છે એમનું નામ છે અલી ઔસદ સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબેદીન આ લકબ છે હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન ના દીકરા છે એમનું નામ છે હઝરત ઇમામ મોહમ્મદ બાકર ઇમામ મોહમ્મદ બાકર જે છે ઈ ઇમામ હુસૈન ના પોતરા છે અને ઇમામ બાકર ના દીકરાનું નામ ઇમામ જાફર સાદિક છે ઇમામ બાકર ના દીકરાનું નામ ઇમામ જાફર સાદિક છે અને સુન્ની ને ઇમામ જાફર સાદિક થી એટલે મોહબ્બત છે પહેલી વાત તો ઈ કે ઈ ખાન વાદે રિસાલત માં આવે છે બીજી અને અઝીમ વાત ઈ કે ઇમામ જાફર સાદિક કહે છે કે હું મારો ખાનદાન મૌલા અલી શેરે ખુદાના ખાનદાનમાંથી છે પણ મારી જે વાલિદા છે એ સિદ્દીકે અકબરના ખાનદાનમાંથી આવે છે એટલે મારી પાસે બે નિસ્બતો છે મૌલા અલી શેરે ખુદાની પણ હું औलाद છું અને નવાસો હું અબુ બકર સિદ્દીકનો છું અને ત્રીજી અઝીમ વાત સુન્ની મોહબ્બત કરે છે કેમ એટલે કે અમારા ઇમામ આઝમ અબુ હનીફા રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે કોકે પૂછ્યું હઝરત આપની ઉંમર કેટલી છે ક્યારે પૂછ્યું જ્યારે દાઢીના બધાય વાર સફેદ થઈ ગયા છે હઝરત ઝઈફ થઈ ગયા છે કોકે પૂછ્યું હઝરત આપની ઉંમર કેટલી ઇમામ આઝમ અબુ હનીફા કહેવા લાગ્યા મારી ઉંમર 2 વર્ષની છે કોકે કીધું હઝરત આપના ચહેરાના દાઢીના બધા વાર સફેદ થઈ ગયા ચહેરા ઉપર જુર્રી આવી ગઈ અને એકદમ ઝઈફ થઈ ગયા છો 2 વર્ષની આપની ઉંમર કઈ રીતે કહેવા લાગ્યા ઈ જ 2 વર્ષની હું ઉંમરને મારી જિંદગી સમજુ છું જે 2 વર્ષ મેં મૌલા જાફર સાદિકની ગુલામીમાં પસાર કર્યા છે સાહેબો ઇમામ જાફર સાદિક ઇલ્મનો ઈ બાદશાહ છે જેમને એક તકદીરમાં કદી સમાવી ના શકાય જેના ગુલામોનું નામ હઝરત સુફિયાન બિન ઉયૈના સુફિયાન સોરી યાહ્યા મુઈન અને જાબિર બિન હય્યાન અને હઝરત ઇમામ આઝમ અબુ હનીફા જેવા જેના શાગિર્દ હોય તો વિચાર કર પછી જેના ગુલામોની આ શાન છે પછી એના ઇમામ જાફર સાદિકની શાન અઝમતનો કોણ અંદાજો લગાવી શકે છે પણ ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ આખી જિંદગી ઇશાઅતે દીન કર્યું છે રસૂલુલ્લાહની સુન્નતને આમ કર્યું છે માણસો એમના દર ઉપર ભૂખા આવી શકે ભૂખા જઈ ના શકે એમની ચોખટ ઉપર જાહિલ બનીને આવે અને પછી જ્યારે જાય ને તો આલિમ બનીને જાતો દેખાય છે ઇલ્મ સાથે એવી મોહબ્બત નાનાના દીનને મિશનને એવો આગળ પહોંચાડ્યો કે જમાનાના દિલમાં અલ્લાહ પાકે એમની મોહબ્બતનો નક્શ દાખલ કરી દીધો અને આજે પણ કુંડાની નિયાઝથી ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુને યાદ કરવામાં આવે છે ઘણા માણસો કહે છે કુંડા નો કરાય બિદ્દત છે હું કહું છું બિદ્દત નથી મોહબ્બત છે હે કુંડાની નિયાઝ નસીબ વાળાઓને મળે નસીબો સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુની ઈ આદત કે પોતાના ઘરના માણસો પણ ભૂખા હોય ને તો મૌલા જાફર સાદિક ઘરવાળાઓને ભૂખા રહેવા દે પણ કદી આપના દર ઉપર આવા વાળાને ભૂખો અને ખાલી ન લોટાવે અને તકરીરનો સમય પૂરો થઈ ગયો છે વાત આગળ હું કરી શકું એમ નથી પણ ઈ સમયની અંદર જે ખલીફા હતો જે બાદશાહ હતો જે રાજા હતો એનું નામ હતું મંસૂર અબ્બાસી અને જે મંસૂર નામનો વ્યક્તિ હતો ને એની ઈચ્છા ઈ હતી કે મારા મહેલમાં મારા મકાનમાં મારા રાજમાં હોલમાં આવે સાદાત આવે અને મારી આહો ભગત કરે વાહવાઈ કરે હું એમને ઇનામ દઉં પૈસા દઉં અને અમે મળી અને કામ ચલાવીએ પણ મારી મરજી ખિલાફ કોઈ વાત ન કરે
અને ઈ સમય ઇમામ જાફર સાદિકનો ઇમામ જાફર સાદિક કદી બાદશાહના દરબારમાં જવું પસંદ જ ના કરે કહેજો ભાઈ સુબહાનલ્લાહ હે આજ તો ઇસ્લામની ખૂબસૂરતી છે એક વખત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ ખાને કાબાનો તવાફ કરતા હતા અને મંસૂર ને સમાચાર મળ્યા છે કે ઇમામ જાફર સાદિક મતાફની અંદર છે કાબા શરીફનો તવાફ કરે છે મંસૂરે કીધું આપણે જાશું અને એન્ટ્રી પાડશું કેમ ચાહવા વાળા 100-150 માણસો મોકલી દીધા અને કીધું કે જ્યારે હું આવું ને તમે તવાફ રોકી અને ઊભા થઈ જાજો તાકે આખો મતાફના માણસો જોતામાં એકબીજાને જોવામાં માણસો ઊભા થઈ જશે અને મારી ઇજ્જત થશે અને મારું વટ પડશે આજે પણ આવી સોચ છે કે નહીં વટ પાડવું હોય તો નેકીમાં પાડો કે હું રજબથી રોજા રાખું છું ઇન્શાઅલ્લાહ રમઝાન સુધી પહોંચવાનો છું આવા વટ પાડો આવા જેવા તેવા વટ પાડવા વાળા મરી ગયા છે કોઈ પૂછવા વાળો નથી નેકીના વટ પાડવા હોય તો પાડો હે સાહેબ ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ તવાફ કરતા હતા અને મંસૂરના માણસો આવી અને ભળી ગયા અને જ્યારે મંસૂર આવ્યું બધાય ઊભા રહી ગયા મંસૂરના આબા ઉપર ખાને કાબામાં નારા લગાવવા લાગ્યા પણ મૌલા જાફર સાદિક પોતાની શાન સાથે તવાફ ચાલુ રાખ્યા છે ઊભા ના રહ્યા મંસૂરને બહુ ખોટું લાગ્યું અને એણે કીધું આ તો ના ચાલે આવી રીતના તો નહીં ચાલે તવાફ કરતા કરતા ઇમામ જાફર સાદિક ને બીજો ધોકો દેવા માટે કહે છે હઝરત હું તમારાથી ઇમ્પ્રેસ થયો હું તમારાથી પ્રભાવિત થયો મને બહુ સારું લાગ્યું તમે ઊભા ના રહ્યા ને બહુ સારું લાગ્યું આ બધાય ઊભા રહી ગયા જોવો કેટલા જાહિલા નારી છે તમે ઊભા ના રહ્યા હું તમારાથી ખુશ થયો હઝરત કંઈક માંગો હું તમને ઇનામ દેવા માંગુ છું મૌલા જાફર મુસ્કુરાવીને કહેવા લાગ્યા મંસૂર અલ્લાહથી ડર એના ઘરની અંદર મને તારાથી માંગવા જેવી વાત ના કર અગર માંગવું હોય તો હું અલ્લાહથી ના માંગુ તારાથી શું માંગુ એના ઘરમાં એનો તવાફ એના ઘરના તવાફ કરતા કરતા હું તારાથી માંગુ હું તો અલ્લાહથી માંગીશ ઠીક છે હઝરત એમ કરીને તવાફ ઈ પણ કરવા લાગ્યો અને જ્યારે મૌલા જાફર તવાફ પૂરા કરી અને ઇમામ જાફર સાદિક ઘોડા ઉપર બેઠા અને મક્કા મુકર્રમાથી આગળ વધવા લાગ્યા ને તો મસ્જિદે હરામની બહાર મંસૂર પણ આવ્યો અને પાછળ ઈ પણ આવ્યો અને થોડુંક મસ્જિદની દૂર ગયા ને તો આવાજ લગાવી ઇમામ જાફર ઉભા રહ્યો ઇમામ જાફર સાદિક ઉભા રહ્યા બોલો મંસૂર શું વાત છે કીધું હવે તો કંઈક માંગો હવે તો કંઈક માંગો ત્યાં તો અલ્લાહનું ઘર હતું તમે મને ખીજાવી દીધું ઠીક છે તમે ના માંગો હવે તો અલ્લાહના ઘરથી બહાર આવી ગયા હવે તો માંગો ઇમામ જાફર મુસ્કુરાવીને કહેવા લાગ્યા મંસૂર તું મને ઈ કે હું તારાથી શું માંગુ તું ઈ કે હું તારાથી શું માંગુ દીન માંગુ કે દુનિયા માંગુ દીન માંગુ કે દુનિયા માંગુ તું કે એને કીધું હુજુર દીનમાં તો હું ઝીરો છું દીન તો મારા પાસે ખુદ નથી દુનિયા જ માંગી લ્યો ઇમામ જાફર સાદિકનો જવાબ સાંભળી અને સુન્ની તારા દિલમાં મોલાની મોહબ્બત વધી જવાની છે ઇમામ જાફર કહેવા લાગ્યા મંસૂર અમે તો દુનિયા બનાવવા વાળાથી નથી માંગી તો તારાથી શું માંગવાના છે અમે દુનિયા બનાવવા વાળાથી ના માંગી અલ્લાહથી તો તારાથી માંગીએ હવે તું કે શું માંગુ પાછો વળી ગયો છે અને એક દિવસ ગુસ્સાની અંદર એલાન કરી દીધું કે ઇમામ જાફર સાદિકને કત્લ કરી દઈશ અને પોતાના કાસિદને કીધું જા જાફર સાદિકને બોલાવીને લઈ આવ અને એમ કહેજે કે તમારું કામ છે મંસૂર કે તમારાથી મશવરો લેવા માંગે છે અલ્લાહુ અકબર સિપાહીઓને કીધું તમે પડદાની પાછળ ઉભા રહી જાઓ જ્યારે ઇમામ જાફર સાદિક વાત કરે ને હું તાજ ઉતારું ને તો તમે પાછળથી આવી અને હુમલો કરી દેજો અને મૌલા જાફર સાદિકને કત્લ કરી દેજો અલ્લાહુ અકબર ઇમામ જાફર સાદિક તશરીફ લઈ આવ્યા જ્યારે તશરીફ લઈ આવ્યા ને તો એમને જોતામાં પહેલે મંસૂર ઊભો થઈ ગયો અને ઊભો થઈ અને પોતાના તખ્ત ઉપર બેસાડ્યો છે અને પગ દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો હુજૂર કે મારા લાયક ખિદમત હોય તો કયો ઇમામ જાફર સાદિકે કીધું ખિદમત ઈ જ છે
કે હું બચ્ચાઓને મદ્રસો પઢાવતો હોઉં, ખિદમત ઈ જ છે કે હું નાનાની ઉમ્મતના મસાઇલને હલ કરતો હોય. મને પરેશાન ન કર, મને બોલાવી અને હેરાન ના કર, મારા સમયને બરબાદ ન કર. અલ્લાહુ અકબર કહે છે ઠીક છે હુઝુર તો આપ જાઓ. ઇમામ જાફર સાદિક ચાલ્યા ગયા. પછી સિપાહીઓ બહાર નીકળ્યા અને કીધું બાદશાહ સલામત, તમે તો ના ઈશારો કર્યો છે ના હુકમ દીધો છે, અમે તો પડદાની પાછળ ખુલ્લી તલવારો લઈને ઉભા રહ્યા અને તમે પોતાના તખ્તને મૂકી અને એમના કદમોમાં કેમ બેસી ગયા? કહેવા લાગ્યો કેમ ના બેસું, જ્યારે ઇમામ જાફર સાદિક આવ્યા ને તો એવડો મોટો અઝદહા અજગર આવ્યો છે અને આવી અને કહે છે મંસૂર ખબરદાર, શેરે ખુદાના શેરને અગર તકલીફ થાય તો એક નિવાલામાં તારી આખિરત અને દુનિયાને ખતમ કરી દેવાનો છે. હું ઈ જલાલ જોઈને બી ગયો એટલે પછી તો ઈ બીમાર રહ્યો અને ઇમામ જાફર સાદિક દીનની ખિદમત અને મુસ્તફા જાને રહેમતના દીનની ઇશાત કરી છે. અને કેવી ઇશાત કરી છે સાહેબો, સમય નથી કે હું બધી વાતોને ખોલીને બયાન કરું. બસ તમારાથી ખાલી અપીલ છે કે તમે સુન્ની મુસલમાન છો તો તમારે સુન્ની મુસલમાન પ્રમાણે જે તાલીમ અને શિક્ષણનો મયાર નીચો પડી ગયો છે એને ઊંચો કરવાની જરૂરત છે. આજના સમયની અંદર તમે યુરોપ ચાલ્યા જાઓ, ઇંગ્લેન્ડ ચાલ્યા જાઓ, ત્યાં પણ જે મુસ્લિમ વિદ્વાનને વૈજ્ઞાનિકને રિસ્પેક્ટ દેવામાં આવે છે ઈ જાબિર બિન હૈયાન, જેને કેમિસ્ટ્રીનો ફાધર કહેવામાં આવે છે, કેમિસ્ટ્રીનો બાપ કહેવામાં આવે છે અને કેમિસ્ટ્રીયર કહે છે કે આ ફાધર ઓફ કેમિસ્ટ્રી છે જાબિર બિન હૈયાન. જાણો છો ઈ જાબિર બિન હૈયાન કોણ છે? ઇમામ જાફર સાદિકના દરના ગુલામનું નામ જાબિર બિન હૈયાન છે. આપણે વાકઈ દીન દુનિયાની તાલીમથી દૂર થઈ ગયા. મજબૂત કરો ખુદનો રિશ્તો તાલીમ સાથે, મસ્જિદ સાથે જોડાયેલા રહ્યો, ઉલમા સાદાત સાથે જોડાયેલા રહ્યો, અલ્લાહ વાળાઓ સાથે જોડાયેલા રહ્યો. તકરીર હું પૂરી કરવા લાગ્યો છું પણ તમારા પડોશની અંદર બિલકુલ નજદીક આમરણ શરીફ છે જ્યાં દાવલ શપીર આરામ કરે છે. જે આ દાવલ શપીર થી મોહબ્બત કરતા હોય કહેજો થોડુંક સુબહાનઅલ્લાહ. દાવલ શપીર થી કેમ પ્યાર ના થાય? ઈ તો અલ્લાહના એવા વલી છે જેમણે આ વિસ્તારમાં આવી અને દીનને નવી જિંદગી અતા કરી છે. અને તમને ના ખબર હોય તો કહું એક વાત, ઇજાજત છે ભાઈ, ટાઈમ નથી પૂરો થયો ને તો કહેજો સુબહાનઅલ્લાહ. એક દાવલ શપીર ની ખાલી વાત હો, જાફર સાદિક ની, ઇમામ જાફર સાદિક ની મુકમ્મલ થઈ. હઝરત દાવલ શપીર કોણ છે? હઝરત શાહ આલમ સરકારના મુરીદ અને ખલીફા છે. હઝરત શાહ આલમ સરકાર સિરાજુદ્દીન બુખારી રહેમતુલ્લાહ અલૈહ, ઇલ્મનો ઈ અઝીમ બાદશાહ જેમને હમ શબી મુસ્તફા કહેવામાં આવે છે. ઇમામ હઝરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહ ખુદ દાવલ શપીર ને લખતા વાંચતા પડતા શીખડાવ્યું અને જ્યારે તાલીમ મુકમ્મલ થઈ તો કીધું દાવલ શાહ તારી તાલીમ થઈ, વયો જા. कहवा लगेगा सरकार तेरे कदमों में जो है गैर की ठोकर पे न डाल, छिड़किया खाए कहां छोड़ के सदका तेरा. તમારા દરથી દૂર ન કરશો, હું દૂર જઈને ક્યાં જવાનો છું? સરકાર તમારી ગુલામીમાં, તમારી ખિદમતમાં મને કબૂલ કરો. સરકાર દાવલ શપીર ને શાહ આલમ સરકારે કીધું ઠીક છે, તમારી જિમ્મેદારી ઈ છે કે 5 ટાઈમનો વઝુ મને તમે કરાવશો. કહેજો ભાઈ સુબહાનઅલ્લાહ. હે વઝુ તમે કરાવશો? ઠીક છે હઝરત. હઝરત દાવલ શપીર કહે છે હું મારા પીર સરકાર શાહ આલમ રહેમતુલ્લાહ અલૈહ ને વઝુ કરાવું અને વઝુનો જે પાણી વધે રસુલાબાદની અંદર એક ઝાડ હતો, ઈ ઝાડ પાસે નાખું. 2-3 દિવસ પાણી નાખો ને તો ઈ ઝાડ પણ જિંદા થઈ ગયો છે. મરેલો સુખેલો ઝાડ હો, એની અંદર પત્તા ને ફળ આવી ગયા. અલ્લાહુ અકબર. दावल शपीर નું નામ છે અબ્દુલ લતીફ સોહરવર્દી. કહેવા લાગ્યા અબ્દુલ લતીફ, અગર સૈયદના જિસ્મના ધોવરના પાણીનો આ અસર છે કે સુખેલો ઝાડ તાજા થઈ જાય તો આ પાણી પી જાય તો કેટલું કામ થઈ જાય. દાવલ શપીર કહે છે પછી ઈ પાણી પીવાનું ચાલુ કર્યું અને દક્કન તરફનો એક રાજા હઝરત શાહ આલમ સરકારની શોહરત સાંભળીને આવ્યો. એના દીકરાને કઈક એવી બીમારી હતી કે ચામડી કપાય, એમાંથી ખૂન અને પીપ નીકળે. શાહ આલમ સરકારનું નામ સાંભળી અને અહેમદાબાદ પહોંચ્યો અને રાજા પોતાના કુંવરને લઈને આવ્યો અને કીધું સરકાર નજરે કરમ કરી દો. શાહ આલમ સરકાર વુઝુ કરતા હતા. કીધું દાવલ શાહ કોણ છે?
કીધું સરકાર કોક રાજા પોતાના કુંવરને લઈને આવ્યો છે, કઈક નજરે કરમ કરી દો, બિચારાને શિફા મળી જાય. અલ્લાહુ અકબર. મુસ્કુરાવીને કહેવા લાગ્યા, દાવલ શાહ આજે પાણી પીતા નહીં એની ઉપર નાખી દો, આજે નો પીતા એની ઉપર નાખી દો. જ્યારે પાણી અડાવ્યું છે, દાવલ શાહ પીર કહે છે એ મરીઝને શિફા મળી ગઈ. પછી રાજા પોતાના દેશ ગયો અને ત્યાં જઈને શાહે આલમ સરકારના દાવલ શાહ પીરના કિસ્સા બયાન કર્યા. દખ્ખનના માણસો અહેમદાબાદ આવવા લાગ્યા, ગુજરાત આવવા લાગ્યા અને એક હુજુમ જમ્મે ગફીર વધી ગયો. શાહે આલમ સરકારે કીધું આ દૂરથી આવા વાળાઓનો ઈલાજ ના કરું તો એ અમારા ખાનદાનની રીત રિવાજ નથી, અને ઈલાજ કરવા બેસી જાઉં તો મારા પાસે એટલો સમય ના બચે, એટલે હું મારા બધાય મુરીદ અને ખલીફાની અંદર જેને રૂહાનિયતના મનસબ ઉપર બેસાડીશ ને એના માથા ઉપર મારું હાથ હશે અને એનો હાથ માણસોના માથા ઉપર હશે. માણસોને ફૈઝ એના જરિયે પહોંચવાનું છે. અલ્લાહુ અકબર. બધાય મુરીદીન, મુહિબ્બીન, ખુલફા તૈયારી કરવા લાગ્યા કે શાહે આલમ સરકાર અમને ગાદી આપી દીએ, અમને ખિલાફત આપી દીએ. હઝરતે દાવલ શાહ પીર કહે છે, હું તો સાધારણ બાપનો મામૂલી દીકરો, એટલે હું વઝૂનો ભરેલો વાસણ લઈને ઉભો રહ્યો તો, પણ જ્યારે નજરે વિલાયત શાહે આલમ સરકારની ઊંચી થઈ છે તો આખી મહેફિલની અંદર અગર કોઈનો ચહેરો અને દિલ ચમકે છે તો ખાલી ઈ દાવલ શાહ પીર છે. બોલાવ્યો પોતાની પાસે અને કીધું તમારો દિલ ચહેરો ચમકે છે, આજ પછી મારો ફૈઝ તમારી તકસીમ કરવાનો છે. અને દાવલ શાહ પીરે આખી જિંદગી માણસોને ઈ ફૈઝ દીધો, અભણોને ઇલ્મની શિક્ષા તાલીમ સાથે નજદીક કર્યું. અને સાહેબો ખુશીની વાત ઈ છે કે દાવલ શાહ પીરના ઈ શહેરની અંદર ફૈઝાન દાવલ શાહ એજ્યુકેશન ટ્રસ્ટ જે એકેડમી ચાલે છે, જે દારુલુમ ચાલે છે, જે સંસ્થા ચાલે છે, એના વડીલ આગેવાન હઝરત નાઝીમે આલા આપણી સાથે બેઠા છે. એમની મોજૂદગીમાં આજે ઈરાદો કરો કે એમની સંસ્થાને મદદ કરવા નહીં, ખુદના બાળકોને પઢાવવા માટે ઇન્શાઅલ્લાહ સ્કૂલ મદ્રસામાં મોકલવાના છે. જે રીતે થઈ શકે. આપણા સમાજની સ્કૂલો બંધ થઈ ગઈ, આપણા સમાજના દીકરી દીકરાના ભણી શકે, આપણા સમાજના મદ્રસાઓની જે હાલત છે એનાથી કોઈ વાત છુપેલી નથી. ખૂબ મજબૂત કરશું સ્કૂલના નિઝામને, ખૂબ મજબૂત કરશું મદ્રસાના નિઝામને, અને સુન્ની મુસલમાન ના બચ્ચાને તાલીમ હાસિલ કરવામાં કોઈ જાતની તકલીફ નહીં પડવા દઈએ. એટલા ઈરાદા સાથે ઊભા થશો તો ઇન્શાઅલ્લાહ તમે જાફર સાદિકની નજરમાં મહેબૂબ બનીને ઊભા થવાના છો. દુઆ કરું અમારા ભાઈઓએ, કમિટીના નોજવાનોએ અને આ જોડિયા ગામના સાદાત ઉલમા તશરીફ લઈ આવ્યા, જે ઇલ્મમાં અમારાથી વધીને પણ એમણે મોહબ્બતનો ઇઝહાર કર્યો. મોલા તાલા આપણા બધાયની હાજરીને કબૂલ ફરમાવે. અલ્લાહ પાક મારા તકરીરના અંદર થવા વાળી ખતા, લગ્ઝિશ, ભૂલ, ગલતીને માફી અતા ફરમાવે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિ વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.